નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા આપણી સાથે બેઠા છે. કાકા, મારો ભાઈ છે ને દિલ્હી ઓફિસમાં છે, તો એ કઈક ઓફિસમાં જે કામ કરે છે ને ત્યાં બોસની કેબિનમાં ગયો અને કે મને પ્રમોશન આપો અત્યારે. હા, તો બોસ કહે છે કે અચ્છા તારે પ્રમોશન જોઈએ છે ને, ઓકે, કે અડધો કલાક રહીને આય ને અંદર. તો ભાઈ ગયો અડધો કલાક રહીને અંદર, તો બોસના હાથમાં ટર્મિનેશન લેટર હતું. કાઢી મૂકેલો. કાઢી મૂક્યો. પણ અત્યારે તો પ્રમોશન મંગાતું એટલે અત્યારે પરિસ્થિતિ તો જો અત્યારે ટકી રહ્યો એ જ મહત્વનું છે. પણ હવે આવું થયું ના કરાયેલા આવું પ્રમોશન. અમારી વખત કેવું હતું ખબર? શું? અમારે વર્ષમાં એકવાર છે ને બોસ અમને પિકનિકમાં લઈ જાય. અચ્છા. અમારો બોસ પિકનિકમાં અમને લઈ ગયો, પછી આમ એક તળાવ પાસે લઈ ગયો અને આમ તળાવમાં એને પથ્થર માર્યો. પછી બધાને પૂછે કે આ પથ્થર કેમ ડૂબી ગયો? ભારી હતો એટલે ડૂબી જ જાય ને. હા, તો બધા એવો જ જવાબ આપ્યો કે ભાઈ ભારી હોય એટલે પથ્થર ડૂબી ગયો એમ. પણ એક પેલો જે હોય ને બોસ નો પેલો એકદમ ખાસ પેલો ના ફોલ્ડરિયું, એ શું બોલ્યો ખબર છે? શું? કે સાહેબ તમારા હાથમાંથી જે છૂટી ગયો એ હંમેશા માટે ડૂબી ગયો. હવે આવું બધું બોલે પછી હવે એનું પ્રમોશન થાય. અમે એકબીજાની સામે બધા જોયા કરતા હતા. પણ અમારે એક હતો વિઠ્ઠલ. વિઠ્ઠલ તો તમારી ત્યાંનું કૂતરું છે. એટલે પણ ઓફિસમાં હતો કે એક જ વિઠ્ઠલ હોય. અરે એ વિઠ્ઠલ બોસ પાસેથી કેવી રીતે પ્રમોશન લઈ આવેલો ખબર? કેવી રીતે? એ બોસની કેબિનમાં ગયો અને કહે છે કે જો સાહેબ મારે પ્રમોશન જોઈએ છે, તમે મને જો પ્રમોશન ના આપ્યું ને તો હું બહાર ઓફિસમાં બધાને એવું કહી આવીશ કે તમે મને પ્રમોશન આપ્યું છે. એટલે બધા જ માગે. હા, બોલ આ રીતે લઈ આવેલો. પણ અત્યારે હાચવો, બહુ કુદાકુદ ના કરશો. બધા જે છે એમાં ટકી રહો. આ વરસ શાંતિથી કાઢી લો. હા, અને પૈસા તો હાથનો મેલ છે યાર. આ પૈસા હાથનો મેલ છે, પણ છેલ્લા 6 મહિનાથી હાથ ચોખ્ખા છે ને. તારે હું યાર. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Only on Radio